આદરથી એમનું સ્વાગત કર્યું. અને અમારી સાથે રામ ભરોસેની પૂરી અમારી સ્ટાર કાસ્ટ આવી છે. રામ ભરોસે મૂવી જે છે એ વિશાલ વડાલા સરે ડાયરેક્ટ કરી છે અને અમારા પ્રોડ્યુસર છે ચેતન રાવલ સર. રામ ભરોસે મૂવી જે છે એ આપણા સૌરાષ્ટ્રની વાર્તા રજૂ કરે છે અને એના અમારા જે પોસ્ટકાર્ડ છે, અમારા જે એક્ટર્સ છે એ આપણી વચ્ચે આવ્યા છે. જેમાં છે રીવા રાજમેન, હેલો વાળી પહેલી વાહ ભાઈ વાહ. બહુ સરસ છે. ડિરેક્ટર સાથે મજા પડી છે કામ કરવાની. સાથે ફર્સ્ટ ફિલ્મ રામ ભરોસેની વાર્તા તો એવું છે કે એના માટે ફિલ્મ બનાવી છે. એ વાર્તા જેવો જ થિયેટરમાં જવાનું છે. બાકી ટ્રેલર જે આવ્યું છે યુટ્યુબ પર એ જોઈને તમે અંદાજો લગાવી શકશો કે લવ સ્ટોરી, ટીનેજ લવ સ્ટોરી ગામડાની વાત છે. કોમ્બિનેશન છે. આમાં દરેક પ્રકારના તમને ઇમોશન્સ જોવા મળશે, રોમાન્સ જોવા મળશે, ડ્રામા જોવા મળશે, એન્ટરટેનમેન્ટ જોવા મળશે, એક સાચી મિત્રતા જોવા મળશે. તો આ ફેમિલી મૂવી છે અને યંગ જનરેશનને પણ એક ખાસ એક સારો એવો સંદેશો આપી રહ્યું છે. તો હું બધાને રિક્વેસ્ટ કરીશ કે અમારા જે રામ ભરોસે મૂવીના જે કેશવ છે તો કેશવના પ્રેમની નૈયા જે છે એ રામના ભરોસે છે. તો એ આપણા સાથ સહકાર વગર શક્ય પોસિબલ નથી. તો ચોક્કસથી 19 જુલાઈ ફ્રાઈડે 19 જુલાઈ 2024 શુક્રવારના રોજ અમારે આ મૂવી રામ ભરોસે આવી રહી છે. તો આપ સૌનું ચોક્કસથી સાથ સહકાર આપજો અને ચોક્કસથી બધાએ જોવા જવાની છે. 25 દિવસ સુધી અમે ત્યાં જ રહ્યા, ત્યાંના લોકો વચ્ચે ને પછી ત્યાં રાખી શકીએ એટલે તમને ઓથેન્ટિક ગામડું તમને દેખાશે. તમને લાગશે તમે અમારી સાથે જઈ શકીએ. પકડવાની કોશિશ કરી એટલે પછી પહેલાં 5 દિવસ અમે વર્કશોપ પહેલાં અમદાવાદ હતા ત્યારથી તે દિવસો કરતા છે. પણ એવું પણ લાગ્યું કે ભાઈ ગીત જઈને પણ કરી આવી તો કાલે મને તો એટલે ગીત જે અત્યાર સુધી લોકોએ બહારથી જોયું છે ને અને એકચ્યુઅલ ગીત જે છે ને એ આ ફિલ્મમાં બતાવવાનું એટલે કે ગીતનો ગોળ દુનિયાભરમાં વપરાય છે. ગોળ બનાવવા બંને કેવી રીતે અને ક્યાંથી ક્યાં સપ્લાય થાય છે એની અંદર એ બધી વાતો પણ છે. એટલે આખું એક કલ્ચર ગીરનું ગામડાનું બતાવ્યું છે. અમારા જે ડિરેક્ટર છે એની ઈચ્છા હતી કે દરેક દર્શકને ગીરના દર્શન કરાવવા છે પણ સિંહના દર્શન મળે. અને ગીર મોસ્ટલી સિંહથી જ ઓળખાય છે. એમની ઈચ્છા હતી કે આપણે સિંહને બતાવતા એના સિવાય કઈ રીતે આપણું ગીર ઊભું કરી શકીએ એના પર પણ. ત્યાંના ખેતર હતા તો બધું લાઈવ લોકેશન ત્યાં જઈને શૂટ કર્યું છે. સેટ ઊભો નથી કર્યો. ઘણીવાર એવું થતું હોય છે કે એક તો એ વસ્તુ છે કે કાઠિયાવાડની વાર્તા ઓછી કહેવાય છે આપણી ગુજરાતી ફિલ્મોમાં. તો એક તો એ છે કે આ કાઠિયાવાડની વાર્તા બને છે અને જે કહેવાય છે કદાચ પૂરેપૂરો ન્યાય ના આપી શકે પણ આ એવી ફિલ્મ એટલીસ્ટ હું ડંકાની જોડે કહી શકું કે એકદમ કાઠિયાવાડની માટીની સુગંધ લાવી શકે એવી વાર્તા છે. કારણ કે અમે એકદમ કે ને ઓરિજિનલ ટ્રેલર કે સોંગમાં પણ લખ્યું કે અસલ માલ છે. એટલે બધી વસ્તુ જેટલું બની શકે ને એટલું ઓનેસ્ટીથી અમે લઈ આવવાની કોશિશ કરી છે. પણ થઈ શકે મારી હું સમજી શકું અને લેખો પણ પકડવો બહુ જરૂરી છે વાત કે કદાચ ક્યારેક ડાયલોગ પણ તમે ભૂલી જાઓ તો ભાષા મગજમાં તો એક સાથે આટલા બધા કાઠિયાવાડી એક્ટરોને પણ મોકો નથી